ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજન. સુરેખ આયોજનનો પ્રશ્ન એક કરતા વધુ ચલ રાશિઓ x કે y સુરેખ હેતુલક્ષી વિધેયનું અમુક શરતોને આધીન ઇષ્ટતમ મૂલ્ય એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવા સંબંધિત છે. અહીં શરતો સુરેખ અસમતાઓના સ્વરૂપમાં અને ચલ રાશિઓ અનુરૂપ હોય છે. આપણે 11 સાયન્સમાં સુરેખ અસમતાઓ ભણી ગયા અને એના પ્રકારના આલેખ પણ સુરેખ અસમતાઓના આલેખનો પણ અભ્યાસ કરેલો છે. તો એ જ પ્રકારના સુરેખ અસમતાઓનો અહીંયા પણ ઉપયોગ થશે સુરેખ આયોજનમાં. સુરેખ અસમતાઓના સ્વરૂપમાં અને ચલ રાશિઓ અનુરૂપ હોય છે. પ્રશ્નોમાં આવતા ચલ વચ્ચે ગાણિતિક સંબંધો સુરેખ સંબંધો હોવાથી સુરેખ શબ્દનું પ્રયોજન થયું છે. આયોજન શબ્દનો અર્થ એ સંદર્ભે થાય છે કે કોઈ ચોક્કસ કાર્યક્રમ અથવા ક્રિયા કરવાની યોજના નક્કી કરવાની પદ્ધતિ. સુરેખ આયોજનના પ્રશ્નો ખૂબ જ રસપ્રદ છે કારણ કે તેનો ઉપયોગ ઉદ્યોગો, વાણિજ્ય સંચાલન, વિજ્ઞાન વગેરે ક્ષેત્રમાં થાય છે. હેતુલક્ષી વિધેય જેનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય એવા અચળ a અને b વાળા સુરેખ વિધેય z ax by a અને b અચળ છે ને સુરેખ હેતુલક્ષી વિધેય કહે છે. દાખલા તરીકે z tan x 5y એ સુરેખ હેતુલક્ષી વિધેય છે. ચલ રાશિઓ x અને y એ નિર્ણાયક ચલ રાશિઓ છે. મર્યાદાઓ, પ્રતિબંધો. સુરેખ અસમતાઓ અથવા સમીકરણો અથવા ચલ રાશિઓ પરના પ્રતિબંધોને સુરેખ આયોજનના પ્રશ્નની મર્યાદાઓ કહે છે. શરતો x > 0 y > 0 ને અંદરૂણ મર્યાદાઓ કહે છે. ઇષ્ટતમપણાનો પ્રશ્ન. ઇષ્ટતમ એટલે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જેમાં અસમતાના સ્વરૂપમાં રહેલ અમુક ચોક્કસ શરતોને આધીન સુરેખ વિધેયને બે ચલ રાશિઓ x અને y ધરાવતા મહત્તમ કે ન્યૂનતમ બનાવવાનું હોય તેવી સમસ્યાઓને ઇષ્ટતમ મૂલ્ય શોધવાનો પ્રશ્ન કહે છે. સુરેખ આયોજનના પ્રશ્નો એ વિશિષ્ટ પ્રકારના ઇષ્ટતમ મૂલ્ય શોધવાનો પ્રશ્ન છે. શક્ય ઉકેલના પ્રદેશની અંદર અને તેની સીમા પર આવેલા બિંદુઓ મર્યાદાઓ માટે શક્ય ઉકેલ દર્શાવે છે. શક્ય ઉકેલના પ્રદેશની બહાર આવેલા કોઈ પણ બિંદુને અશક્ય ઉકેલ કહે છે. ઇષ્ટતમ શક્ય ઉકેલ. શક્ય ઉકેલના પ્રદેશનું જે બિંદુ હેતુલક્ષી વિધેયને ઇષ્ટતમ એટલે કે મહત્તમ અથવા ન્યૂનતમ બનાવે તે ઉકેલને ઇષ્ટતમ ઉકેલ કહે છે. પ્રમેય નંબર 1. ધારો કે R એ સુરેખ આયોજનના પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેય z ax by માટેના શક્ય ઉકેલનો પ્રદેશ છે એટલે કે તે બહિર્મુખ બહુકોણ હોય. જ્યારે z ને ઇષ્ટતમ મૂલ્ય મહત્તમ અથવા ન્યૂનતમ મળે ત્યારે તે મર્યાદાઓને કારણે ચલ રાશિઓ x અને y થી બનતી સુરેખ અસમતાઓથી બનતા શક્ય ઉકેલના પ્રદેશ દ્વારા રચાતા બહિર્મુખ બહુકોણના કોઈક બહુકોણના કોઈક બિંદુ આગળ જ પ્રાપ્ત થાય છે. શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ એ પ્રદેશની બે સીમા રેખાઓનું છેદબિંદુ છે. પ્રમેય નંબર 2. ધારો કે આ સુરેખ આયોજનના પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેય z ax by માટેના શક્ય ઉકેલનો પ્રદેશ છે. જો આ પ્રદેશ સીમિત હોય તો હેતુલક્ષી વિધેય z ને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય પ્રદેશ R ના કોઈક શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય છે. જો પ્રદેશ અસીમિત હોય તો શક્ય ઉકેલનો પ્રદેશ કોઈ દિશામાં અનંત સુધી વિસ્તરેલ છે. શિરોબિંદુની રીત. કોઈ પણ દ્વિચલ સુરેખ આયોજનના પ્રશ્ન જો આલેખની મદદથી શિરોબિંદુની રીતે ઉકેલ શોધવો હોય તો નીચે જણાવેલ મુદ્દાઓનો ઉપયોગ કરી શકાય. નંબર 1. જો સુરેખ આયોજનના પ્રશ્નને ગાણિતીય સ્વરૂપમાં ન આપેલો હોય તો તેને ગાણિતીય સ્વરૂપમાં દર્શાવો. નંબર 2. આપેલ સુરેખ આયોજનના પ્રશ્નના શક્ય ઉકેલનો પ્રદેશ શોધો. આ પ્રદેશના શિરોબિંદુઓ શોધો. જો આલેખ પરથી શોધી શકાય અથવા પ્રશ્નમાં આવેલ મર્યાદાને ઉકેલીને પણ શિરોબિંદુ શોધી શકાય. એટલે આલેખ દોરવાથી પણ આપણે શક્ય ઉકેલનો પ્રદેશ મળશે અથવા એ સમીકરણને આપણે લૂપની રીતે ઉકેલીને પણ શિરોબિંદુઓ શોધી શકીશું. નંબર 3. દરેક શિરોબિંદુ આગળ હેતુલક્ષી વિધેય z ax by ની કિંમત મેળવો. ધારો કે આ બિંદુઓ આગળ z ની મહત્તમ કિંમત M તથા ન્યૂનતમ કિંમત m છે. નંબર 4. જો શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત હોય
સીમિત હોય તો z ની મહત્તમ કિંમત કેપિટલ M તથા ન્યૂનતમ કિંમત સ્મોલ m થાય. અહીંયા શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત હોય. હવે શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય તો કેવી રીતે આપણે મહત્તમ કે ન્યૂનતમ કિંમત શોધવી? શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય તો મહત્તમ અને ન્યૂનતમ કિંમત મળી પણ શકે ન પણ મળે. એ કેવી રીતે મળે એ જોઈએ. હવે નંબર 5, જો શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય તો નીચે મુજબ આગળ વધી શકાય. નંબર 1, જો ax by m કેપિટલ M છે એ મહત્તમ કિંમત માટે છે. થી રચાતા ખુલ્લા અર્ધતલનું કોઈ પણ બિંદુ શક્ય ઉકેલના પ્રદેશ સાથે સામાન્ય ન હોય તો z ની મહત્તમ કિંમત m થાય, નહીં તો z ને મહત્તમ કિંમત ન મળે. એટલે આ શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય અને ax by m થી આપણે જે રચાતો પ્રદેશ લઈશું એ શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત, આનાથી રચાતો પ્રદેશ બંનેનો છેદગણ જો ખાલી ગણ આવે તો મહત્તમ કિંમત આપણને મળશે, નહીં તો મહત્તમ કિંમત ન મળે. છેદગણ જો ખાલી ગણ ન આવે, આનાથી રચાતો પ્રદેશ અને અસીમિત પ્રદેશનો છેદગણ ખાલી ગણ ન આવે તો મહત્તમ કિંમત ન મળે. જો x by m સ્મોલ m એટલે ન્યૂનતમ કિંમત માટે થી રચાતા ખુલ્લા અર્ધતલનું કોઈ પણ બિંદુ શક્ય ઉકેલના પ્રદેશ સાથે સામાન્ય ન હોય તો z ની ન્યૂનતમ કિંમત સ્મોલ m થાય, નહીં તો z ની ન્યૂનતમ કિંમત ન મળે. એટલે પ્રદેશ અસીમિત પ્રદેશ આપ્યો હોય તો મહત્તમ કિંમત મળી પણ શકે, ન પણ મળે, ન્યૂનતમ કિંમત મળી પણ શકે, ન્યૂનતમ કિંમત ન પણ મળે. આ શિરોબિંદુ આપણે આલેખની રીતે શોધવા માટે આ 5 મુદ્દાઓ અગત્યના છે. આ 5 મુદ્દાની મદદથી આપણે એક્ઝામ્પલ ગણીશું. આલેખની રીતે સીમિત પ્રદેશ, અસીમિત પ્રદેશથી મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધી શકાશે. એક્સરસાઇઝ 12.1 નીચે આપેલા સુરેખાયોજનના પ્રશ્નો આલેખની રીતે ઉકેલ. એક્ઝામ્પલ નંબર 1, x y <= 4, x > 0, y > 0. આટલા સુધીના એક્ઝામ્પલ આપણે 11 સાયન્સમાં ભણી ગયા છે સુરેખા સમતામાં. હવે આપણને અહીંયા આગળ હેતુલક્ષી વિધેય z = 3x + 4y નું મહત્તમ મૂલ્ય શોધવાનું છે આપણે આલેખની રીતે. એટલે x + y = 4 નો આપણે આલેખ રચીશું. આ આલેખ માટે આપણે બે જ શિરોબિંદુઓનો ઉપયોગ કરીને આલેખ રચીએ. x y x0 તો y = 4, y0 x = 4, x > 0, y > 0. આપણે જે આલેખ દોરવાનો છે બધા જ આલેખ પ્રથમ ચરણમાં જ આવશે, કારણ કે આપણે મહત્તમ નફો, મહત્તમ ઉત્પાદન, ન્યૂનતમ ખર્ચ આ બધું શોધવાનું છે. એટલે આ બધાના આલેખ આપણે પ્રથમ ચરણમાં જ આવશે. x > 0, y > 0, એટલે કે x પોઝિટિવ છે, y પોઝિટિવ છે, x = 0, એટલે y અક્ષ y = 0, એટલે x અક્ષ, એટલે પ્રથમ ચરણમાં જ આપણે આલેખ આવશે. ઓકે, હવે આનો આલેખ આપણે રચીએ. x = 0, y = 4, 0 4 અને 4 0. આ બે બિંદુઓને આપણે જોડી દઈએ. આ છે x + y = 4. હવે x + y < 4 ચકાસે એટલાથી ઘેરાતો પ્રદેશ દોરીએ. હવે જ્યારે પણ આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર ન થાય ત્યારે આપણે આ અસમતા ચકાસવા માટે x = 0 અને y = 0 મૂકી દેવાના. 0 + 0 < 4 આ શક્ય છે. એટલે આ રેખાથી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ દોરવાનો. x > 0, y > 0 એટલે પ્રથમ ચરણમાં જ આવશે. આ y > 0, આ x > 0. આ
x plus y is equal to 4, x is equal to 0, y is equal to 0. 1 2 ને 3 રેખાથી ઘેરાતો પ્રદેશ આટલો આવ્યો O A D આટલો ભાગ આવ્યો. આ સીમિત પ્રદેશ છે, શક્ય ઉકેલનો સીમિત પ્રદેશ છે. બંધ આકૃતિ બને છે, બહુકોણ બને છે અહીંયા આગળ. હવે આ બહુકોણ ના 3 શિરોબિંદુ છે, 1 2 ને 3. કોઈ વાર 4 શિરોબિંદુ પણ હોઈ શકે, 5 શિરોબિંદુ પણ હોઈ શકે. ઓકે, હવે શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ અને z is equal to 3x plus 4y નું સંગત મૂલ્ય. ઓકે, શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ એક તો ઉગમ બિંદુ છે, તો z is equal to 3 into 0 plus 4 into 0 is equal to 0. બીજો શિરોબિંદુ છે અહીંયા આગળ 4 0. આમાં x is equal to 4, y is equal to 0 મૂકી દઈએ. 3 into 4 plus 4 into 0 is equal to 12. અને ત્રીજો શિરોબિંદુ છે 0 4. આમાં મૂકી દઈએ. x is equal to 0, y is equal to 4. તો z is equal to 3 into 0 plus 4 into 4 is equal to 16. આપણને મહત્તમ મૂલ્ય મળ્યું. આ મહત્તમ મૂલ્ય. અને ન્યૂનતમ મૂલ્ય હોય તો આ ન્યૂનતમ મૂલ્ય થયું છે, પણ આપણને ફક્ત મહત્તમ મૂલ્ય જ પૂછ્યું છે. આ સીમિત પ્રદેશ છે, સીમિત પ્રદેશના બહુકોણના શિરોબિંદુઓ લેવાના આપણે. આ જે બહુકોણ બન્યો, ત્રિકોણ બને, કોઈ આ ચતુષ્કોણ પણ બની શકે છે. એટલે બહુકોણના શિરોબિંદુઓ આપણે આ 1 2 ને 3 શિરોબિંદુ લીધા. એ શિરોબિંદુઓ ને આમાં z is equal to 3x plus 4y માં મૂકી દીધા. શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ 0 0 4 0 અને 0 4 એ 0 0 અને z is equal to 3x plus 4y માં મૂક્યા. 4 0 ને પણ એ રીતે z માં મૂક્યા અને 0 4 ને પણ આપણે z માં મૂક્યા. એમાંથી જે સૌથી મોટું મૂલ્ય છે, મહત્તમ મૂલ્ય થશે. અને ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું નથી આપણને. ન્યૂનતમ મૂલ્ય પૂછો તો ન્યૂનતમ મૂલ્ય 0 થાય. Example number 2. X plus 2y less than or equal to x. 3x plus 2y less than or equal to 12. X greater than or equal to 0. Y greater than or equal to 0. શરતોના અધીન z is equal to minus 3x plus 4y નું ન્યૂનતમ મૂલ્ય શોધો. x plus 2y is equal to 8. હવે આમાં તમે x ની કોઈ પણ કિંમત મૂકીને y શોધી શકો અથવા y ની કોઈ પણ કિંમત મૂકીને x શોધી શકીએ. પણ આપણે અક્ષો પરના જ કિંમતો, એટલે x is equal to 0 તો y મળશે અને y is equal to 0 તો x મળશે. આપણે બે જ મૂલ્યથી આલેખ દોરીશું. x is equal to 0 અને y is equal to 0 એવું લેવું જરૂરી નથી. x ની કોઈ પણ કિંમત લઈ શકો. પણ પોઝિટિવ લઈને કિંમતો આપણે શોધીશું. x 0 છે તો 2y is equal to 8, therefore y is equal to 4. y is equal to 0, y is equal to 2 લઈએ, કારણ કે y is equal to 0 તો y is equal to 0 તો x is equal to 8 મળશે. x is equal to 8 મેં આમાં દર્શાવેલ નથી તો દોરી શકાશે તમારે. y is equal to 2 લઉં છું. y is equal to 2 લઉં તો 4 થશે તો x is equal to 8 minus 4. હવે 3x plus 2y is equal to 12 નો આલેખ રચીએ. x 0, 2y is equal to 12, y is equal to 6. y 0 तो 3x is equal to 12, x is equal to 4.
હવે અહીંયા આગળ આપણને બે રેખા આપી છે. આપણે જ્યારે આને આલેખથી દર્શાવીશું તો આ બંને રેખાનું છેદ બિંદુ મળશે. એ બંને રેખાનું છેદ બિંદુ આપણને આલેખથી તો મળી જશે, પણ અહીંયા આગળ એક્ઝેક્ટ ગ્રાફ પેપર નથી એટલે એક્ઝેક્ટ મને બિંદુ ના મળી શકે. તમને આલેખ પેપર આપે જ છે પરીક્ષામાં, તો તમને એક્ઝેક્ટ આ બંને રેખાનું છેદ બિંદુ આલેખથી મળી જવાનું છે. પણ આ બંનેનું છેદ બિંદુ મને આલેખથી એક્ઝેક્ટ નહીં મળે તો હું આ બંને રેખાને લોગથી ઉકેલીને બંનેનું છેદ બિંદુ શોધી કાઢું છું. આ બંનેનું છેદ બિંદુ આપણને આલેખથી તો મળી જ જશે, અને આ આલેખથી તમે શોધી શકો સરળતાથી. પણ જો તમને એ આલેખમાં કંઈક અટપટું બનતું હોય તો આપણે લોગથી આ બંનેનું છેદ બિંદુ શોધી કાઢીએ. આ લોગથી x અને y ની બંનેનું છેદ બિંદુ શોધવું જરૂરી નથી, આલેખથી તમે શોધી શકશો ઈઝીલી. 3x + 2y = 12 -2x = -4, x = 2. x = 2 આમાં મૂકી દે. 2 + 2y = 8, 2y = 6, y = 3. therefore છેદ બિંદુ આવ્યું 2 3. આ બંને રેખાનું છેદ બિંદુ 2 3 આવ્યું. હવે આલેખમાં દર્શાવીએ 0 4 4 2 4 2. શક્ય ઉકેલના x = 0 લઈશું, આમાં y = 0 લઈએ તો x = 8 થશે. તો આ આલેખને આગળ લંબાવી દઈએ આપણે. 7 8. જેથી આપણને બહુકોણ બંધ આકૃતિ બને એટલા માટે મેં આ બિંદુઓ લીધા છે. 0 6 અને 4 0. આ છે 3x + 2y = 12 અને આ છે x + 2y = 8. આ બંનેનું છેદ બિંદુ તમે સરળતાથી આલેખમાં તો શોધી શકશો, પણ મેં અહીંયા આગળ છેદ બિંદુ 2 3. હવે આપણે ઘેરાતો પ્રદેશ શોધીએ. x + 2y > 8. 0 x = 0 મૂકી દો, y = 0 મૂકી દો. આ શક્ય છે. x + 2y > 8. આ બાજુ આવશે. હવે આના માટે 3x + 2y > 12, x = 0, y = 0, 0 < 12. આ પણ શક્ય છે, એટલે ઉગમ બિંદુ બાજુ આવવાનું. આનો ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે. અને x > y એ પ્રથમ ચરણ છે જ આપણે. એટલે આ બંને રેખા અને x = 0, આ 1 2 3 અને 4 રેખા
થી ઘેરાતો પ્રદેશ આટલો ભાગ આવશે, આમ નીચે આવે છે, આમ નીચે આવે છે, આનાથી આ રેખાથી અહીંયા નીચે આવે છે એટલે આટલો ઘેરાતો પ્રદેશ આવશે. આપણે આ બિંદુ આવી જાય છે. અહીંયા આપણને O, A, B ને C આ શક્ય ઉકેલના પ્રદેશનો બહુકોણના શિરોબિંદુ લીધા. આનાથી ઘેરાતો પ્રદેશ આ બાજુ આવે છે, આનાથી ઘેરાતો પ્રદેશ આ બાજુ આવે છે, એટલે બધાનો ઘેરાતો પ્રદેશ આટલો ભાગ બને છે. તો શક્ય ઉકેલના પ્રદેશનું શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ અને z is equal to -3x plus 4y નું સંગત મૂલ્ય ચલો હવે શિરોબિંદુ 0 0 માં z is equal to x is equal to 0, y is equal to 0 તો z is equal to 0. હવે અહીંયા આગળ આમ છે 0 4 x0 y4 તો z is equal to -3 into 0 plus 4 into 4 is equal to 60. હવે આ શિરોબિંદુ 2 3 લઈએ तो z is equal to -3 into 2 plus 4 into 3 12 minus 6 6 હવે આ શિરોબિંદુ લઈએ 40 તો z is equal to -3 into 4 plus 4 into 0 minus 12 આપણને न्यूनतम मूल्य મળ્યું. ન્यूनतम मूल्य -12 મળ્યું. આપણને ન્यूनतम મૂલ્ય જ પૂછ્યું છે, ન્यूनतम મૂલ્ય -12 મળ્યું. આપણને ન્यूनतम મૂલ્ય મળ્યું. ન્यूनतम મૂલ્ય -12. Example number 3x plus 5y. 3x plus 5y is equal to 50. એના અક્ષો સાથેના છેદ બિંદુ શોધી કાઢીએ આપણે. x 0, 5y is equal to 15, y is equal to 15 upon 5, 3. y 0, so 3x is equal to 15. એટલે x is equal to 15 upon 3, 5. 5x plus 2y is equal to 10. x 0, 2y is equal to 10, y is equal to 5. y 0, 5x is equal to 10, x is equal to 10 upon 5, 2. Okay. હવે આ બંને રેખાનું છેદ બિંદુ આપણે શોધી કાઢીએ. 3x plus 5y is equal to 15. 5x plus 2y is equal to 10. અને 2 વડે ગુણો અને 5 વડે ગુણો એટલે 6x plus
10y is equal to 30, 25x plus 10y is equal to 50, minus 19x is equal to minus 20, x is equal to 20 upon 19. x ની કિંમત આમાં મૂકી દો, 3 into 20 upon 19 plus 5y is equal to 15, 5y is equal to 15 minus 60 upon 90. Y is equal to 15 upon 5 minus 60 upon 90 into 5 is equal to 3 minus 12 upon 19, 57 minus 12 upon 19 is equal to 45 upon 19. એટલે આ બંનેનું છેદ બિંદુ આવ્યું. 20 upon 19 અને 45 upon 19. હવે આવું છેદ બિંદુ આપણને જે મળ્યું એ આલેખથી આપણને એક્ઝેક્ટ ના મળે, એટલા માટે આપણે લોકની રીતે બંનેને ઉકેલી જ દેવાના. હવે અસમતા ચકાસીએ. પહેલા તો આલેખ રચી દઈએ. 0 3 5 0 આ છે 3x plus 5y is equal to 50. 0 5 2 0 5x plus 2y is equal to 10. આ બંને રેખાઓ જ્યાં છેદે છે ત્યાં છેદ બિંદુ 20 upon 19, 45 upon 19. એટલે આલેખથી ચકાસવાની જરૂર ના પડે, સીધું આપણે છેદ બિંદુ લખી શકીએ. હવે ઘેરાતા પ્રદેશ માટે 3x plus 5y less than 15, x is equal to 0, y is equal to 0, less than 15 આ શક્ય છે. એટલે આનાથી ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આવશે. 3x plus 5y ઓકે. હવે આના માટે 5x plus 2y less than x is equal to 0, y is equal to 0, 0 less than 10 આ પણ શક્ય છે. એટલે આનાથી ઘેરાતો પ્રદેશ એ પણ ઉગમ બિંદુ બાજુ જ આવશે. અને x greater than equal to y greater than equal to પ્રથમ ચરણ છે. એટલે આ ચારે રેખાથી ઘેરાતો પ્રદેશ આટલો ભાગ આવશે. એટલે O એક આ શિરોબિંદુ, આ છેદ બિંદુ અને આ C બિંદુ. એટલે આપણે બિંદુ O0 0, A 0 3, B 20 upon 15, 45 upon 20 upon 19, 45 upon 19 અને 2 0. શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુઓ અને z is equal to 5x plus 3y નું સંગત મૂલ્ય.
એક તો 0 0 આવે છે z = 0 અને x z માં x = 0 y = 0 તો 0. બીજો બિંદુ છે આપણે અહીંયા આગળ 0 3 તો x = 0 y = 3 = 9. ત્રીજો શિરોબિંદુ છે 20/19 45/19 z = 5 into 20/19 plus 3 into 45/19 is equal to 100. 45 into the 100, 235 235/19 અને ચોથું શિરોબિંદુ છે 20 તો z = x = 0 મૂકી x = 2 5 into 2 plus 3 into 0 is equal to 10. આપણને મહત્તમ મૂલ્ય કીધું છે એટલે મહત્તમ મૂલ્ય 235 મહત્તમ મૂલ્ય આવશે. (235/19) એ મહત્તમ મૂલ્ય મળશે આપણને. એક્ઝામ્પલ નંબર 4 x + 3y > 3 x + y > 2 x અને y > 0 શરતોને આધીન z = 3x + 5y નું ન્યૂનતમ મૂલ્ય શોધો. x plus 3y is equal to 3. X is equal to 0, y is equal to 1, y is equal to 0, x is equal to 3. હવે x plus y is equal to 2. x is equal to 0, y is equal to 2, y is equal to 0, x is equal to 2. હવે આ બંને રેખાઓને આપણે છેદ બિંદુ પણ શોધી કાઢીએ. x plus 3y is equal to 3, x plus y is equal to 2, 2y is equal to 1, y is equal to 1/2. x plus 3 y ની કિંમત આ રેખામાં મૂકી દે is equal to 3. x is equal to 3 minus 3/2. 6 minus 3 3/2 માટે છેદ બિંદુ આવ્યું 3/2 1/2. હવે x 0 y 1 x 3 y 0 આ રેખા છે x plus 3y is equal to 3, x0 y2 y0 x2. અને આ રેખા છે x plus y is equal to 2. આ બંનેનું છેદ બિંદુ 3/2 1/2.
1/2. હવે અસમતા ચકાસીએ. x plus 3y greater than 3, x is equal to 0, y is equal to 0. આ અશક્ય થયું એટલે ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુ બાજુ આપણે નહીં લેવાનું, ઉગમ બિંદુથી વિરુદ્ધ બાજુએ x plus 3y આ બાજુ. હવે આના માટે ચકાસીએ. x plus y greater than 2, 0 greater than 2 આ શક્ય. આનાથી પણ ઘેરાતો પ્રદેશ ઉગમ બિંદુથી વિરુદ્ધ બાજુ જશે. એટલે આપણને શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત મળે છે. અહીંયા બિંદુ છે 3/2 1/2. હવે જ્યારે અસીમિત પ્રદેશ મળે અને આપણે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય તો શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ પ્રદેશનું શિરોબિંદુ z ને સંગત મૂલ્ય એટલે અહીંયા આગળ આ બિંદુ લઈશું 0 2, એક બિંદુ આપણે 3/2 1/2 લઈશું અને એક આ બિંદુ 0 3 લઈશું. 0 2 માટે z ને સંગત z is equal to આપણને 3x plus 5y છે તો z is equal to 3 into 0 plus 5 into 2 is equal to 10. બીજું બિંદુ છે 3/2 1/2 તો z is equal to 3 into 3/2 plus 5 into 1/2 is equal to 9 plus 5 14 upon 2 is equal to 7. અને ત્રીજું બિંદુ છે આ બિંદુ લેવાના આવશે આપણને. શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત છે. જ્યારે સીમિત પ્રદેશ મળે ત્યારે આપણને કઈ બહુકોણ મળે છે, કાં તો ત્રિકોણ મળે, કાં તો ચતુષ્કોણ કોઈ બને. અહીંયા આ બિંદુ લઈશું 0 3 30. z is equal to 3 into 3 plus 5 into 0 is equal to 9. હવે ન્યૂનતમ મૂલ્ય 7 હોય પણ શકે ન પણ હોય. z is equal to 3x plus 5y નું ન્યૂનતમ મૂલ્ય 7 હોય પણ શકે અથવા ન પણ હોય. જ્યારે અસીમિત પ્રદેશ આવે, મેં સમજૂતીમાં બતાવેલું છે કે જ્યારે અસીમિત પ્રદેશ આવે એની ન્યૂનતમ કિંમત શોધવાની હોય આપણે તો z is equal to 3x plus 5y ન્યૂનતમ મૂલ્ય 7 છે તો z is equal to 3x plus 5y less than small m લેતા હતા ન્યૂનતમ માટે. less than m, આ small m એટલે આપણે 7 ન્યૂનતમ મૂલ્ય આવે છે. હવે આનો આલેખ રચવાનો આપણે. આનો આલેખ આ બિંદુમાંથી તો પસાર થવાનો છે 3/2 1/2.
હવે આના આલેખ માટે આપણે x = 0 હવે આનો આલેખ રચીએ x = 0 y = 7/5 y = 0 x = 7/3 x = 0 y = 7.5 7/5 એટલે 1.4 થશે 1.4 અહીંયા આવશે 7/3 એટલે 2 point something થશે અને રેખા આ બિંદુમાંથી પણ પસાર થશે એટલે આપણે આ રીતે આલેખ રચીશું અને તૂટક રેખા રચવાની આપણે તૂટક રેખા રચવાની કારણ કે અહીંયા લેસ ધેન જ છે આ બધામાં તૂટક રેખા નથી રચવાની લેસ ઓર ઇક્વલ છે લેસ ઓર ગ્રેટર ઓર ઇક્વલ છે ગ્રેટર ઓર ઇક્વલ છે એટલે તૂટક રેખા આના માટે નહીં રચવાની આના માટે આપણે તૂટક રેખા રચવાની હવે આમાં 3x + 5y < 7 આમાં પણ ચકાસી અસમતા 0 < 7 આ શક્ય છે એટલે આનાથી ઘેરાતો પ્રદેશ અહીંયા નીચે આવશે પ્રથમ ચરણમાં જ રહેવાનું છે પ્રથમ ચરણમાં જ હવે અસીમિત આ શક્ય ઉકેલ અસીમિત પ્રદેશ અને આનાથી જે ઘેરાતો પ્રદેશ આવ્યો એ બંનેમાં કોઈ સામાન્ય બિંદુ નથી કારણ કે શક્ય ઉકેલનો અસીમિત પ્રદેશ ઉપર જાય છે આનાથી ઘેરાતો પ્રદેશ z = 3x + 5y < 7 થી ઘેરાતો પ્રદેશ નીચે આવે છે એટલે આ બંનેમાં સામાન્ય બિંદુ કંઈ જ નથી એટલે ન્યૂનતમ મૂલ્ય 7 જો કદાચ આવું થતું હોત કે આ જે 3x + 5y < 7 થી ઘેરાતો પ્રદેશ જો ઉપર જતો હોત અને જે શક્ય ઉકેલનો અસીમિત પ્રદેશ પણ ઉપર જાય છે અને આનાથી જે ઘેરાતો પ્રદેશ એ પણ ઉપર જતો હોત તો સામાન્ય બિંદુ આવત એમાં તો આપણને ન્યૂનતમ મૂલ્ય મળે નહીં પણ જ્યારે આમાં આ 3x + 5y < 7 એનાથી ઘેરાતો પ્રદેશ નીચે આવે છે શક્ય ઉકેલનો અસીમિત પ્રદેશ ઉપર જાય છે એટલે સામાન્ય બિંદુ કઈ છે નહીં તમને એવું છે સામાન્ય બિંદુ કેમ 3/2 1/2 નથી ના અહીંયા તૂટક રેખા દોરી છે આપણે એટલે 3/2 1/2 આ રેખા પર નથી અસીમિત પ્રદેશમાં છે પણ 3/2 1/2 આ 3x + 5y < 7 પર નથી 3x + 5y < 7 અને શક્ય ઉકેલનો અસીમિત પ્રદેશને સામાન્ય બિંદુ નથી therefore z = 3x + 5y નું ન્યૂનતમ મૂલ્ય મૂલ્ય 7 છે જ્યારે પણ અસીમિત પ્રદેશ આવે ત્યારે મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય હોય પણ શકે ન પણ હોય તો આપણે જે ન્યૂનતમ મૂલ્ય હોય અહીંયા આગળ ન્યૂનતમ મૂલ્યની વાત છે તમે ન્યૂનતમ મૂલ્ય માટે આલેખ દોરવાનો 3x + 5y < 7 જો મહત્તમની વાત હોત તો 3x + 5y < 10 માટે આલેખ રચત આપણે અહીંયા તો ન્યૂનતમ માટેની વાત છે 3x + 5y < 7 નો આલેખ રચ્યો અને આમાંથી જે ન્યૂનતમ મૂલ્ય હોય એ જ લેવાનું આપણે અને ન્યૂનતમ માટે < લેવાનું અને મહત્તમ હોત તે મહત્તમ મૂલ્ય લેવાનું અહીંયા < લેવાનું હવે આનો આલેખ રચ્યો આપણે એ આલેખ આપણે તૂટક રેખામાં જ રચવાનો હંમેશા તૂટક રેખામાં જ રચવાનો એટલે અસીમિત પ્રદેશ
અને આનાથી ઘેરાતો પ્રદેશ, આ રેખાથી ઘેરાતો પ્રદેશમાં કોઈ સામાન્ય બિંદુ નથી. સામાન્ય બિંદુ નથી એટલે ન્યૂનતમ મૂલ્ય 7 છે. જો સામાન્ય બિંદુ હોત, આ તૂટક રેખાથી ઘેરાતો પ્રદેશ પણ ઉપર જતો હોત અને અસીમિત પ્રદેશ પણ ઉપર જાય છે એટલે સામાન્ય બિંદુ આવવાનું છે. અને સામાન્ય બિંદુ આવે તો આપણને ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય મળે નહીં. અહીંયા સામાન્ય બંનેમાં સામાન્ય બિંદુ નથી એટલે આપણને ન્યૂનતમ મૂલ્ય 7 મળ્યું.